નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસને રાતના શુભચો ઘડ્યા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ આપણને કરણ મહારાજ પાસેથી જાણવા મળે છે. અને ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે રાજયોગ શું છે અને તેના વિશે મહારાજ આપણને તેનું મહત્વ પણ સમજાવશે. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કરણ મહારાજ. જી ધન્યવાદ બેન. દર્શક મિત્રો, આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જી બેન. જી ચોક્કસથી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. જી વાત કરીએ દર્શક મિત્રો આપણે આવતીકાલના પંચાંગની. આવતીકાલે તારીખ છે 30/1/2025, 30 જાન્યુઆરી 2025 ની તારીખ છે અને વાર છે ગુરુવાર. આવતીકાલની તિથિ જે છે તે છે વિક્રમ સંવત 2081, મહાસુદ એકમની તિથિ છે. એકમની તિથિ છે આવતીકાલની. આવતીકાલની ચંદ્ર રાશિ જે છે કે ચંદ્ર મહારાજ જે રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે આવતીકાલે તે છે મકર. જે જાતકોના નામ ખ કે જથી શરૂ થતા હોય તે મકર રાશિમાં આવે છે. આવતીકાલનું નક્ષત્ર જે છે તે છે ધનિષ્ઠા, જે 31 જાન્યુઆરીએ સવારે 5:52 સુધી રહેશે. આવતીકાલે યોગ જે છે તે છે વ્યાતિપાત, જે સાંજે 6:38 સુધી રહેશે. આવતીકાલે કરણ છે બવ, જે બપોરે 4:12 સુધી રહેશે. વાત કરીએ આવતીકાલના સૂર્યોદયની, કે આવતીકાલે સૂર્ય મહારાજનો ઉદય જે છે, સૂર્યોદય છે જે સવારે 7:20 થશે. અને વાત કરીએ આવતીકાલના સૂર્યાસ્તની, સૂર્ય મહારાજ જે છે અસ્ત થશે તે સાંજે 6:25 થશે. આવતીકાલના ચંદ્રોદયની વાત કરીએ કે આવતીકાલે ચંદ્ર મહારાજનો ઉદય જે છે તે 8 વાગે થશે અને ચંદ્રાસ્ત જે છે તે 7:22 થશે. આવતીકાલે વિછુડો છે નહીં. આવતીકાલે પંચક જે છે તે સાંજે 6:36 બેસશે. આવતીકાલનું અભિજીત મુહૂર્ત જે છે, અભિજીત મુહૂર્ત એટલે દિવસ દરમિયાનનું એવું મુહૂર્ત કહેવાય છે કે જેમાં તમે તમારા વિજયી કાર્યો, સારા કાર્યો, ધાર્મિક કાર્યો, પૂજાને લગતા કાર્યો કે વ્યવસાયિક કાર્યો તમે શરૂ કરો. દિવસ દરમિયાનનો એકંદરે સારો સમય કહેવામાં આવે છે, જે બપોરે 12:30 12:30 શરૂ થઈને 1:15 સુધી રહેશે. આવતીકાલનો રાહુકાળ એટલે દિવસ દરમિયાનનો કપરો સમય કહેવામાં આવે છે રાહુકાળને. તો આવતીકાલનો રાહુકાળ જે છે જે બપોરે 2:15 શરૂ થઈને 3:39 સુધી રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. જી વાત કરીએ દર્શક મિત્રો આપણે આવતીકાલના દિન વિશેષની. આવતીકાલે એકમનો દિવસ છે, બેસતો મહિનો છે. આવતીકાલે ગુરુવારનો પણ દિવસ છે. જો દત્ત બાવની કરશો આવતીકાલના દિવસે તો તમારો આવતીકાલનો દિવસ ખૂબ જ સારી રીતે પાર પડશે, સારી રીતે જશે આવતીકાલનો દિવસ. આવતીકાલે એકમની સમાપ્તિ થાય છે જે બપોરે 4:12 થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભચો ઘડ્યાની માહિતી આપો. જી વાત કરીએ આવતીકાલના દિવસ દરમિયાનના સારા ચોઘડિયાની, શુભ ચોઘડિયાઓની, કે જેમાં તમે કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્યો, તમારા કોઈ પણ પ્રકારના વ્યવસાયને લગતા કાર્યો, વિજયી કાર્યો કે પૂજાને લગતા કાર્યો, સારા કાર્યો તમે શરૂ કરી શકો છો. આવતીકાલના દિવસ દરમિયાનના જે સારા ચોઘડિયા છે તેમાંથી સૌપ્રથમ છે શુભ, જે સવારે 7:20 શરૂ થઈને 8:43 સુધી રહેશે. આવતીકાલનું બીજું જે સારું ચોઘડિયું જે છે તે છે લાભ, જે 12:53 શરૂ થઈને 2:16 સુધી રહેશે. આવતીકાલનું દિવસ દરમિયાનનું ત્રીજું જે સારું ચોઘડિયું જે છે તે છે અમૃત, જે બપોરે 2:16 શરૂ થઈને 3:39 સુધી રહેશે. આવતીકાલનું દિવસ દરમિયાનનું આખરી ચોઘડિયું જે છે કે જેમાં તમે તમારા સારા કાર્યો શરૂ કરી શકો છો તે છે શુભ, જે સાંજે 5 વાગે શરૂ થઈને 6:25 સુધી રહેશે. વાત કરીએ આવતીકાલના રાત્રિ દરમિયાનના સારા ચોઘડિયાઓની, કે જે તમારે કોઈ પણ તમારા સારા કાર્યો, પૂજાને લગતા કાર્યો, ધાર્મિક કાર્યો છે રાત્રિ દરમિયાન શરૂ કરવા હોય તો આવતીકાલનું એકમાત્ર જે ચોઘડિયું છે તે છે અમૃત, જે સાંજે 6:25 શરૂ થઈને 8 વાગ્યા સુધી રહેશે. જી બેન.
જી મારા ચોક્કસથી કાર્યક્રમમાં હવે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ. આજે તમે દર્શક મિત્રોને જણાવો કે રાજયોગ શું હોય છે. રાજયોગ છે તે આપણી કુંડળીમાં છે કે નહીં, તેને કેવી રીતે જાણી શકાય, અને ખાસ કરીને રાજયોગમાં વધારે ફળ પ્રાપ્ત કરવું હોય તો તેના માટે શું કરવું જોઈએ, તેને લઈને દર્શક મિત્રોને માહિતી આપો. જી દર્શક મિત્રો, રાજયોગ જે છે તે જ્યોતિષ શાસ્ત્રના પ્રમાણે એક ખૂબ જ શુભ યોગ કહેવાય છે, ખૂબ જ સારો યોગ કહેવામાં આવે છે. જે તે વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા, સન્માન અને અધિકારની પ્રાપ્તિ દર્શાવે છે. રાજયોગનો જે અર્થ થાય છે તે શબ્દના પ્રમાણે રાજા બનવું કે રાજાના જેવું જીવન જીવવું કે શાસક બની જવું કોઈ પણ જગ્યાનો તે થાય છે. આ યોગ જે છે તે વ્યક્તિને જીવનમાં અગ્રણી પોઝિશન ઉપર, અગ્રણી જગ્યા ઉપર લઈ જાય છે અને સક્ષમ બનાવે છે. તો રાજયોગ આપણે કોઈ પણ વ્યક્તિના જીવનમાં છે કે નહીં, કેવી રીતે આપણે નિર્ધારિત કરી શકીએ? તો એના માટે કોઈ પણ વ્યક્તિની જન્મ કુંડળીમાં કેટલાક ખાસ ગ્રહો હોય છે, એની સ્થિતિ અને તેની જોડણીઓને તેને ધ્યાનમાં રાખીને પછી કહેવામાં આવે છે કે જે તે વ્યક્તિના જીવનમાં રાજયોગ છે કે નહીં. તો જો ગુરુ અને શુક્રની સ્થિતિ જો જોઈએ આપણે, જો ગુરુ અથવા તો શુક્ર જે છે તે મંગળના સાથે ખાસ જો કોઈ ગ્રહમાં, જો કોઈ ભવનમાં બેઠેલો હોય કુંડળીમાં, તો તે રાજયોગનું નિર્માણ કરી શકે છે. જે કેન્દ્રના પ્રમાણે જો જોઈએ આપણે કે ત્રિકોણ ઘરોના પ્રમાણે જોઈએ તો પહેલા, ચોથા, સાતમા અને 10મા ભવનમાં જો ગુણવત્તા વાળા ગ્રહો જો તમારા બેઠા હોય, સારા ગ્રહો જે છે તે અનેક સારી ગુણવત્તા વાળા, સારી ડિગ્રીએ બેઠેલા હોય, તો જે તે વ્યક્તિના જીવનમાં રાજયોગ આવી શકે છે. ગ્રહોની દશા અને અંતરદશા જે છે તે પણ રાજયોગને અસર કરી શકે છે. રાજયોગના ફાયદા જે છે કે રાજયોગ હોવાથી વ્યક્તિના જીવનમાં શું ફાયદા આવશે? રાજયોગના જે ફાયદા છે, જે તે વ્યક્તિ પોતાના જીવનમાં કાર્યક્ષેત્રમાં મહેનત અને પ્રતિભાનો પુરાવો મેળવશે કે તેને ખૂબ જ સફળતા મળશે. તે સમાજમાં માન સન્માન પ્રાપ્ત કરે છે. તે નાણાકીય સ્થિતિ હોય છે, જે તે વ્યક્તિની રાજયોગના સમયગાળામાં તેની નાણાકીય સ્થિતિમાં સુધારો થાય છે. તેના આત્મવિશ્વાસ અને તેને સ્વયં પ્રેરણા જે મળતી હોય છે તે વ્યક્તિની, તેમાં પણ તેનો જાતીય વિકાસ થાય છે. તે યોગ્ય સમય તેને સકારાત્મક તકો પ્રાપ્ત થાય છે જે તે વ્યક્તિને. જો તમે રાજયોગ હોય જે તે વ્યક્તિને, અને જો તમારે તેમાં બી વધુ લાભ મેળવવો હોય તમારા રાજયોગનો, તો પૂજા અને પ્રાર્થનાના પ્રમાણે જો આપણે જોવા જઈએ તો રાજયોગ વાળા જે દર્શક મિત્રો જે છે તે ગુરુ અને શુક્રના માટેની પૂજા અને પ્રાર્થના જો કરાવડાવે તો તેના સાથનો તેમને લાભ મળી જાય છે. જો સકારાત્મક તમે વિચારો કરશો, સારું વર્તન રાખશો અને થોડી ઘણી મહેનત કરશો જે તે દિશામાં, જે આપણા ગ્રહોના જે પ્રભાવ જે હોય છે તેને સારી રીતે તેને સંચાલિત કરે છે, તો જે તે વ્યક્તિ રાજયોગ જે તે વ્યક્તિને છે તેને સારું પરિણામ મળે છે. તેમ છતાં જો તમે તમારી જાતને સતત શિક્ષિત કરશો, કોઈ નવી વસ્તુ તમે શીખવાનો પ્રયાસ કરશો, ઝડપથી શીખી શકશો અને ઝડપથી નવી કુશળતાઓ પ્રાપ્ત કરશો, જે તમને વધારે સફળ બનાવશે. રાજયોગ દરમિયાન તમારું શ્રેષ્ઠ ચારિત્ર્ય જે છે અને નૈતિકતા જો તમે તમારા જીવનમાં રાખો, તે પણ તમારા ગ્રહોને ખૂબ જ અસર કરે છે અને તેનાથી તમારા જીવનમાં સકારાત્મક પરિણામો તમને મળી શકે છે. જી બેન, ચોક્કસથી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, સૌપ્રથમ વાત કરીએ આપણે દર્શક મિત્રો મેષ રાશિના જાતકોની. મેષ રાશિના જાતકો કે જેમના નામ અ, લ કે ઈ થી શરૂ થાય છે, મેષ રાશિના જાતકો, આવતીકાલે તમારી જે તે આર્થિક મુશ્કેલીઓ હશે તે દૂર થશે. તમને આર્થિક મુશ્કેલીઓમાં તમે મુકાયેલા તે દૂર થશે. આવતીકાલે તમારો ભાગ્યોદય, ભાગ્યનો ઉદય જે છે તમારો તે થતો તમને જોવા મળશે. આવતીકાલે તમારું શોધપૂર્ણ કાર્યોનો, કે તમે કોઈ પણ નવું કાર્ય કરી રહ્યા હોય કે નવી કોઈ શોધ કરી રહ્યા હોય કોઈ પણ વસ્તુની, તેવા તમારા શોધપૂર્ણ કાર્યોને વિશેષ યોગ બની રહ્યો છે, તેવા તમે કાર્યો કરી શકો છો. તેના વિશે વિચારી શકો છો કે શરૂઆત જો કરવાનું વિચારતા હો તો તે તમે આવતીકાલે કરી શકો છો. આવતીકાલે મેષ રાશિના જાતકો સોચ વિચાર કરીને જે તે વસ્તુનો અને એના પછી જો તમે કાર્ય કરશો તો તેમાંથી તમને લાભ થશે. મેષ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે વાદળી અને શુભ નંબર છે 8. વાત કરીએ આપણે ત્યારબાદ આપણે વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકો કે જેમના નામ બ, વ કે ઉથી શરૂ થાય છે, વૃષભ રાશિના જાતકો આવતીકાલે તમારા કર્મ ક્ષેત્રમાં જે વિઘ્નો આવતા હોય, કે તમારી નોકરીના સ્થળે છે કે ધંધાકીય સ્થળે છે, જે વિઘ્નો આવતા હોય તે દૂર થશે. આવતીકાલે વૃષભ રાશિના જાતકો તમારી આર્થિક રીતે ઉન્નતિ અને સમૃદ્ધિ જે છે તે આવી શકે છે. આવતીકાલે વૃષભ રાશિના જાતકો તમારા જે તે રોકાયેલા જે કાર્યો હોય તે પણ પૂર્ણ થશે, કે કોઈ પણ કાર્ય તમે કરતા હોય તેમાં કોઈ અવરોધ આવતો હોય કે રોકાઈ ગયેલું હોય તે પૂર્ણ થશે આવતીકાલે. આવતીકાલે વૃષભ રાશિના જાતકો તમને બીજાની મદદ મળે તેવું પણ જણાઈ રહ્યું છે.
વૃષભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ક્રીમ અને શુભ નંબર છે 1. વાત કરીએ ત્યારબાદ આપણે મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો કે જેમના નામ ક, છ કે ગતિ શરૂ થાય છે. મિથુન રાશિના જાતકો આવતીકાલે તમારા શત્રુ કે પ્રતિસ્પર્ધી તે વધારે સક્રિય રહેશે, કે તમારા શત્રુઓ વધારે સક્રિય રહેશે તો તેની ખૂબ જ તકેદારી રાખવી, કે તમે તેમના કરતા એક પગલું આગળ ચાલતા હો. મિથુન રાશિના જાતકો આવતીકાલે તમારા કામમાં સહેજ પણ તમારે બેદરકારી કરવી નહીં. આવતીકાલે તમારો સમય જે છે તે કોઈ ખોટા કાર્યોમાં બગડે તેવું પણ જણાઈ રહ્યું છે. તમારા જે તે વડીલ જે છે તમારા ઘરના, કે તમે જે તે વડીલ જે હોય તમારા સંબંધીમાં, તે તમને માર્ગદર્શન પૂરું પાડશે. તેમનું માર્ગદર્શન લઈને કોઈ પણ કાર્યો કરવા, કે તેમનું તે જો માર્ગદર્શન આપે તો તેના ઉપર વિચારીને તેના પ્રમાણેનો નિર્ણય લેવો. મિથુન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લાલ અને શુભ નંબર છે 7. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, વાત કરીએ આગળ આપણે કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો કે જેમના નામ ડ કે હ થી શરૂ થાય છે. કર્ક રાશિના જાતકો આવતીકાલે તમને તમારી આવકના નવા અવસર મળશે તેવું જાણવા મળી રહ્યું છે. તમને નવી આવક મળશે, તમને નવી આવક થશે, કે આવક કરવાનો કોઈ પણ નવા અવસરો મળશે તેવું પણ જણાવી રહ્યું છે. આવતીકાલે તમારા સંબંધોમાં, તમારા જે તે સંબંધો છે તેમાં મધુરતા વધશે તેવું પણ જણાવી રહ્યું છે. કર્ક રાશિના જાતકો આવતીકાલે તમે તમારા સપનાના જે ભય જે હોય, કે તમને સપનામાં કોઈ પણ ડરાવની કોઈ વસ્તુ આવ્યો, કે સપનાનો તમને કોઈ ભય હોય તો તેને છોડો અને તેના આગળ કાર્ય કરો. આવતીકાલે તમને નવા વિચારો જે તમે કરશો તે તમને ઉત્પાદક રહેશે. કર્ક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કાળો અને શુભ નંબર છે 5. વાત કરીએ આગળ આપણે સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો કે જેમના નામ મ કે ટ થી શરૂ થાય છે. સિંહ રાશિના જાતકો આવતીકાલે તમારું માન અને સન્માન જે છે તે વધશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમને અચાનકથી નાની કે મોટી તકલીફો થશે તેવું જણાઈ રહ્યું છે, જેની ખૂબ જ સાર સંભાળ રાખવી અને તેને ધ્યાનથી પાર પાડવી. આવતીકાલે સિંહ રાશિના જાતકો તમારા જીવન સાથી જે છે તે તમારા ઉપર વિશેષ ધ્યાન આપશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારો જે કાર્ય સમય જે છે તે સમયના ઉપર પૂર્ણ કરશો. તમારું જે તે તમે કાર્ય કરો છો, તમે નોકરી કરો છો, તમને તમારા નોકરીના સ્થળેથી કોઈ પણ કાર્ય આપેલું હોય તે તમે સમય ઉપર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશો. આવતીકાલે સિંહ રાશિના જાતકો માટેનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 6. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, આવતીકાલે કન્યા રાશિના જાતકોની વાત કરીએ. કન્યા રાશિના જાતકો કે જેમના નામ પ, ઠ કે અણ થી શરૂ થાય છે. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમને તમારો આત્મવિશ્વાસ જે છે તે તમને જીતાડી આપશે. આવતીકાલે તમારા માતા પિતાનું આરોગ્ય જે છે તે ઠીક રહેશે. આવતીકાલે તમારા કામ બગડવાની શક્યતાઓ રહેલી છે, કે જેની તમારે ખૂબ જ ધ્યાનથી તમારે કોઈ પણ કાર્યો કરવા, તમારા કામ જે છે જે તે બગડે નહીં તેવી શક્યતાઓ રહેલી છે. આવતીકાલે કન્યા રાશિના જાતકો જલ્દબાજીનો જે તમારો સ્વભાવ છે તે છોડવો. કોઈ પણ વસ્તુમાં જલ્દબાજી કરવી નહીં અને શાંતિથી વિચારીને અને ત્યારબાદ જ નિર્ણય લઈને તે કાર્ય કરવું. કન્યા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પોપટી અને શુભ નંબર છે 9. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. હેલો. જી, મારે સંભળાય મારી છે. દીકરી માટે પૂછવું છે. જન્મ તારીખ 13/2/98. જી, જન્મ સમય. સમય સવારે 7 ને 12. જી, જન્મનું સ્થળ. જન્મનું સ્થળ વડોદરા. જી, પ્રશ્ન શું છે? મારે એને વિવાહ વિશે પૂછવું છે. એને વિવાહ રહ્યો અને કેવું રહેશે એનું લગ્ન જીવન, અને એને નોકરીમાં કેવું છે પૂછવું છે. નોકરી કરે છે, ટીચર આસિસ્ટન્ટ છે, પણ એ ટીચરની કરવી છે, મળશે? જી. જી, તેમના લગ્ન પાછળ ઠેલાવાનું અવશ્ય જે ચોક્કસ કારણ જે અહીંયા મને દેખાઈ રહ્યું છે, તેમની કુંડળીના પ્રમાણે તેમના લગ્નેશના સ્થાને જે છે તે મંગળ અને કેતુ બંને જે પાપ ગ્રહો જે છે તે રહેલા છે. સાથે સાથે તેમના સાથે લગ્નેશના સ્થાને સૂર્ય અને ગુરુ પણ છે. પરંતુ મંગળ અને કેતુ જે રહેલા છે તે તેમનું લગ્ન પાછળથી થાય, થોડું મોડું થાય તેવું જણાવી જાય છે. અથવા તો તેમના લગ્ન કરવામાં કોઈ પણ વિલંબ આવે, કોઈ પણ સંબંધ થયેલો હોય તો તે તૂટે તેવું પણ જણાઈ રહ્યું છે. જેના માટે જો તમે મંગળ નિવારણની વિધિ કરાવડાવશો, સાથે સાથે કેતુના નિવારણના માટે પણ જો તમે કેતુના માટેનું જો યંત્ર જે આવે છે, કે તેના નિવારણ માટેનું જે યંત્ર આવે છે તે જો તમે તેમના પાસે રાખશે અને સાથે સાથે મંગળવારના દિવસે જો લાલ કલરના વસ્ત્રનું દાન કરશે, કે લાલ કલરની કોઈ પણ વસ્તુનું દાન કરશે,
તો તેમને અવશ્ય ફાયદો જણાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો 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 જી, હેલો જી સંભળાય છે, બોલો. મારા બાબાની જન્મ તારીખ છે 30/9/2006. જી, જન્મનો સમય. એનો જન્મ સમય છે રાત્રિના 2:40. જી, જન્મ સ્થળ. જન્મ સ્થળ ડાકોર. જી, પ્રશ્ન શું છે? પ્રશ્ન, એને ફેબ્રુઆરી મહિનામાં 12મા ધોરણની પરીક્ષા આવે છે, એટલે પરીક્ષાનું રિઝલ્ટ અને એનું ભવિષ્ય કેવું રહેશે? જી જી, તેમને જે આગળ જે પરીક્ષાનું જે આવી રહી છે તે પ્રમાણે જો જોઈએ તો તેમની કુંડળીમાં જે બુધ અને ગુરુ સાથે બેઠેલા છે. ગુરુ જે છે તે તેમને વિદ્યા પ્રાપ્તિ માટે ખૂબ જ મહત્વનું, અને બુધ જે છે તે તેમની બુદ્ધિ ક્ષમતાના માટે ખૂબ જ સારો ગ્રહ માનવામાં આવે છે. તે બંને સારા સ્થાને બેઠેલા છે અને સાથે છે તેમને પરીક્ષામાં અવશ્ય કોઈ પણ પ્રકારનું નડતર નહીં આવે અને તેમને ખૂબ જ સારું ધાર્યું પરિણામ મળશે. સાથે સાથે જો તે ગુરુવારના દિવસે જો તમે તેમના સાથે જો કોઈ ખાદ્ય પદાર્થ, પીળા કલરના કોઈ પણ ખાદ્ય પદાર્થનો કે કોઈ પણ ફળ છે કે અને કોઈ ખાદ્ય પદાર્થ છે, ધાન્ય છે, તેનું જો તમે દાન કરાવડાવશો તો તેનાથી તેમને અવશ્ય ફાયદો થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો મહાદેવ મહાદેવ જી મહાદેવ. જી 8/11/90. જી અમરેલી. જી, જન્મનો સમય. 8:50 સવારે 8:50. જી, પ્રશ્ન શું છે? એના લગ્ન નથી થતા. જી જી બેન, તેમના લગ્ન ન થવાનું જે અવશ્ય જે કારણ જે છે બની રહ્યું છે અહીંયા, તે છે તેમના જે મંગળ મહારાજ જે છે તે લગ્નેશના સ્થાન ઉપર કે તેમના જે જીવન સાથીનું સ્થાન હોય ત્યાં જીવન સાથીના સ્થાને મંગળ મહારાજ વિરાજમાન છે. સાથે સાથે તેમના ત્રીજા સ્થાને રાહુ મહારાજ વિરાજમાન છે, જે તેમના લગ્નમાં વિલંબ કરાવડાવે અથવા તો કોઈ લગ્ન જો થયેલા હોય કે સંબંધ થયેલો હોય તેમાં ભંગાણ પડે તેની ચોક્કસ પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. જો તે તેના માટે રાહુ અને મંગળ નિવારણની વિધિ કરાવડાવે અને રાહુ મહારાજને રીઝવવા માટે જો તે રાહુની વીંટી, રાહુનો રત્ન જે આવે છે તે ધારણ કરશે તો તેનાથી તેમને અવશ્ય ફાયદો જણાશે અને તેમના લગ્ન જે છે તે નજીકના ભવિષ્યમાં થઈ જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અન્ય એક કોલર પણ તેમની સમસ્યા સાથે જોડાયેલા છે. હેલો હલો, જી બેન, બોલો. અમારા બાબા માટે પૂછવાનું છે. જી, જન્મ તારીખ. 31/1/2002. જી, જન્મનો સમય. સમય 1:40 છે, 1:20 છે બપોરનો. જી અને વાર ગુરુવાર હતો, અને એને નોકરીના યોગ છે બેન, અને એનું ભવિષ્ય કેવું રહેશે? જી જી બેન, તેમના નોકરીના જે યોગ જે રહેલા છે તે તેમને આવનારા એકાદ વર્ષમાં હજી તેમને લંબાશે તેમને નોકરી મળવામાં. તેમના જે શનિ મહારાજ જે છે તે તેમને નોકરી લંબાવવામાં જે વિલંબ કરી રહ્યા છે, અને સાથે રાહુ અને ગુરુ સાથે બેઠેલા છે બી ધનેશના સ્થાન ઉપર, કે જે તેમને આર્થિક જે આવક જે હોય, તેમનો આર્થિક સ્ત્રોત હોય તેમાં પણ લાંબુ સમય કરાવી શકે. તો જો તે રાહુ અને ગુરુની જે યુતિ બની, જે ચાંડાલ યોગ બની રહ્યો છે, તેના નિવારણના માટેની તમે વિધિ કરાવશો અને સાથે સાથે શનિ મહારાજને રીઝવવા માટે જો શનિવારના દિવસે જો તે આવનારા થોડા સમય સુધી દર શનિવારે જો તલનું તેલ શનિ મહારાજને અર્પણ કરશે તો તેમને અવશ્ય ફાયદો જણાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો હલો, જી જન્મ તારીખ 14/9/2002. જી જન્મ સ્થળ અમદાવાદ જી અને જન્મ તારીખ જન્મ સમય 2:10 રાતના. જી હવે મારે સગાઈના લગ્નના યુગ ક્યાં સુધી, ક્યારે થશે? હજી સંબંધ આવે છે પણ હજી મેળ નથી પડતો ક્યાંય, એટલે કેટલા સમય સુધીમાં સગાઈ ને લગ્ન થશે? જી જી બેન, આપના જે સંબંધ જે તૂટવાનું જે અવશ્ય કારણ છે તમારા લગ્નેશના સ્થાને શનિ મહારાજ વિરાજમાન છે, સાથે સાથે તમારા કેતુ અને ચંદ્ર પણ સાથે એક સાથે વિરાજમાન છે. જો તમે શનિ મહારાજને નિવારણ માટે કે જે તમારા લગ્નેશના સ્થાને બેઠેલા છે, જે તમારા લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની અડચણો આવતી હોય, જે તેના કારણે આવતી હોય, જો તમે શનિ મહારાજને રીઝવવા માટે જો શનિવારના દિવસે જો 11 વખત ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરશો અને તેના સાથે સાથે શનિ મહારાજને તલનું તેલ લઈને
તેમાં થોડા કાળા તલ નાખીને અને પછી અર્પણ કરશો તો અવશ્ય તમને ફાયદો જણાશે અને નજીકના જ ભવિષ્યમાં તમારો સંબંધ થવો કે લગ્ન થવું તે પોસિબલ બનશે. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોના સમસ્યાઓનું તમે નિરાકરણ આપ્યું છે અને તમામ સમસ્યાઓના તમે જવાબ આપ્યા છે. કાર્યક્રમમાં ફરી આપણે રાશિ ભવિષ્ય તરફ જોઈએ અને આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, વાત કરીએ આપણે આગળ તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો કે જેમના નામ ર અને ત થી શરૂ થાય છે. તુલા રાશિના જાતકો આવતીકાલે તમારા પરિવારમાં કોઈ પણ શુભ કે ધાર્મિક પ્રસંગ થાય તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે વિદ્યાર્થીઓ જે છે તુલા રાશિના, તમારા અભ્યાસમાં તમને રસ પડે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તુલા રાશિના જાતકો તમારે અણધાર્યા સ્થળેથી તમને આમંત્રણ મળશે કે તમે જે ધારી પર ના હોય તેવા સ્થળે તમને આમંત્રણ મળશે તેવું પણ જણાઈ રહ્યું છે. તુલા રાશિના જાતકો આવતીકાલે તમારી સહન શક્તિની કસોટી થાય તેવું પણ જણાઈ રહ્યું છે કે જેમાં ખૂબ જ હિંમતથી કામ લેવું, ખૂબ જ સહન શક્તિ રાખવી તમારે આવતીકાલના દિવસે. તુલા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે રાતો અને શુભ નંબર છે 6. વાત કરીએ આપણે આગળ વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો કે જેમના નામ ન કે ય થી શરૂ થાય છે. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમને કોઈ પ્રિય વ્યક્તિથી મુલાકાત થશે. તમારા જે તે પ્રિય વ્યક્તિથી તમને મુલાકાત થશે. આવતીકાલે તમારા કામમાં તમારો ઉત્સાહ જે છે તે વધશે. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો તમારા જે વિચારો જે છે તેમાં નકારાત્મકતામાં કમી આવશે. તમે જો કોઈ નકારાત્મક વિચારો આવતા હોય તમને તો તેમાં ઓછા થશે તમને આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો તમને તમારા સહકર્મીઓ કે તમારા નોકરી ઉપર તમારા સાથે જે કાર્ય કરી રહ્યા છે તેમનો તમને સહકાર મળશે તેવું પણ જણાઈ રહ્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ભૂરો અને શુભ નંબર છે 1. વાત કરીએ ત્યારબાદ આપણે ધન રાશિના જાતકોની. ધન રાશિના જાતકો કે તેમના નામ ભ, ધ, ફ કે ઢ થી શરૂ થાય છે. ધન રાશિના જાતકો આવતીકાલે તમારા આત્મવિશ્વાસમાં કમી આવશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારે ધાર્મિક યાત્રાનો કોઈ યોગ બને કે તમે કોઈ ધાર્મિક યાત્રાએ જવાના હો કે જવાનું વિચારતા હો તેનો યોગ બને તેવું પણ જણાઈ રહ્યું છે. ધન રાશિના જાતકો આવતીકાલે તમે ભોગ વિલાસની વસ્તુઓ જે છે તે તમે આવતીકાલે ખરીદી શકો છો તેવું જણાઈ રહ્યું છે. અને આવતીકાલે ધન રાશિના જાતકો તમે વિદેશની યાત્રા કરી શકો. જો કોઈ વિદેશની યાત્રાનો તમે જો કોઈ વિચારતા હોય તો આવતીકાલે શુભ દિન છે ધન રાશિના જાતકો વિદેશની યાત્રા કરવા માટે. આવતીકાલે તમે વિદેશની યાત્રા કરી શકો છો. ધન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 2. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, વાત કરીએ આપણે આગળ મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો કે જેમના નામ ખ કે જ થી શરૂ થાય છે. મકર રાશિના જાતકો આવતીકાલે તમને પ્રોપર્ટીના સંબંધી જે કાર્યો જે હોય, તમારા પ્રોપર્ટી જો તમે લેવાનું હોય, વેચવાનું હોય, જમીન મકાન કોઈ પણ તમારા કાર્યો હોય તેમાં તમને ફાયદો જણાશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે મકર રાશિના જાતકો તમારા વિચારો જે છે તેમાં નવીનતા આવશે, નવા વિચારો આવશે તમને તેવું જણાઈ રહ્યું છે. મકર રાશિના જાતકો આવતીકાલે તમારા શત્રુઓ પરાસ્ત થશે, તમારા શત્રુઓની હાર થશે તેવું પણ જણાઈ રહ્યું છે. તમારા શત્રુઓ તમને કંઈ પણ કરી નહીં શકે કે કોઈ પણ વસ્તુ કરવાના હોય તમારા પીઠ પાછળ તો તે નહીં થઈ શકે. મકર રાશિના જાતકો આવતીકાલે તમારા પ્રયત્નો જ તમારા જે બી તમે પ્રયત્નો કરેલા છે તેનું તમને તરત જ ફળ મળશે. આવતીકાલે તમારે ખૂબ જ મહેનત કરી, ખૂબ જ પ્રયત્નો કરવા. મકર રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કેસરી અને શુભ નંબર છે 9. વાત કરીએ આગળ આપણે કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો કે જેમના નામ ગ, શ કે શ થી શરૂ થાય છે. કુંભ રાશિના જાતકો આવતીકાલે ફરવા અને રેસ્ટોરન્ટમાં જવાની, તમને બહાર ખાવા જવાની કે બહાર ક્યાંય ફરવા જવાની તમને ઈચ્છા થશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે કુંભ રાશિના જાતકો તમારો આર્થિક ખર્ચ થોડો ઘણો વધે તેવું પણ જણાઈ રહ્યું છે. તેની તકેદારી રાખવી કે તમારો ખર્ચ વધુ ન થઈ જાય. આવતીકાલે કુંભ રાશિના જાતકો તમારા ભાઈ કે બહેન તમને તમારા પાસેથી પૈસા માંગી શકે છે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે કુંભ રાશિના જાતકો તમારો કોઈ પણ તમે પ્રતિસ્પર્ધામાં જો તમે ભાગ લીધેલો હોય તો તેમાં તમારો વિજય થશે તેવું પણ જણાઈ રહ્યું છે. કુંભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે રાતો અને શુભ નંબર છે 2. વાત કરીએ ત્યારબાદ 12 રાશિમાંથી આખરી રાશિ મીન રાશિના જાતકોની. મીન રાશિના જાતકો કે જેમના નામ દ, ચ, ઝ કે થ થી શરૂ થાય છે. મીન રાશિના જાતકો આવતીકાલે તમે કોઈ પણ તમારા અંગત માણસના સાથે કે બહારના વ્યક્તિના સાથે તમારી કોઈ પણ અંગત બાબતો જે છે તે તેમના સાથે શેર કરતા નહીં, તેમના સાથે કોઈ અંગત બાબતોની ચર્ચા ન કરતા. આવતીકાલે મીન રાશિના જાતકો
તમારો એકંદરે દિવસ જે છે તે સારો જાય તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે મીન રાશિના જાતકો તમારા નોકરીમાં તમારી પ્રગતિ થશે. તમે જે તે નોકરી કરતા હોય તેમાં તમે આગળ વધશો કે તમને પ્રગતિ થશે તેવું જણાઈ રહ્યું છે. મીન રાશિના જાતકો આવતીકાલે તમારા જે બી સંબંધો છે જે તમારા બગડેલા હોય તેમાં સુધારો આવશે. આવતીકાલે મીન રાશિના જાતકો માટેનો શુભ કલર છે બદામી અને શુભ નંબર છે 9. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. જી ધન્યવાદ બેન. દર્શક મિત્રો, આપ સર્વે મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરી છે રાજયોગની. જો ખાસ કરીને તમારે ફરીથી આખો કાર્યક્રમ નિહાળવો હોય તો ચોક્કસથી યુટ્યુબ પર જોજો. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.